ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના લિંબાયત વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। બે લુખ્ખા તત્વોએ મોપેડ પર આવીને એક રસ્તા પર ઊભેલા વ્યક્તિને હથિયાર બતાવીને ડરાવ્યો હતો। બાદમાં તેને માર માર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। બે લુખ્ખા તત્વોએ બંદૂક જેવા હથિયારથી લોકોને ડરાવવા ધમકાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું। ત્યારે વાયરલ થયેલા સીસીટીવી પ્રમાણે અન્ય એકે પણ એક મોપેડ પર સવાર અને રાહદારીને ચપ્પુ જેવા હથિયારથી હુમલો કર્યો હતો। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે। સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। સીસીટીવી લિંબાયતના શાંતિનગરના હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ વિડીયોના આધારે ગુનો નોંધીને પોલીસ કાર્યવાહી કરે તો આ પ્રકારના અસામાજિક તત્વો અંકુશમાં આવી શકે તેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।